હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સાંજના ટાઈમે લાગતી નાના મોટી ભૂખ માટે ફક્ત 10 મિનિટમાં પ્રેશર કુકરમાં બહાર માર્કેટમાં મળે તેવો જ એકદમ ક્રિસ્પી અને એકદમ ચીઝી પિઝા બનાવીશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને એકદમ ચીઝ અને વેજીટેબલથી ભરેલો પિઝા છે તે ફક્ત 10 મિનિટમાં બની અને રેડી થઈ ગયો છે. તો આવો આપણે પિઝાની રેસિપી છે તે જોઈ લઈએ. સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું અને એની ઉપર આપણે પ્રેશર કુકર મૂકીશું. એમાં મેં અહીંયા 1 વાટકી જેટલું યુઝ થયેલું મીઠું લીધું છે, જે આપણે શીંગ શેકવામાં કે કોઈ પણ વસ્તુને કૂક કરવામાં કે બેક કરવામાં જે મીઠું યુઝ કરીએ છીએ એ મીઠુંને આપણે અહીંયા પ્રી હીટ થવા માટે મૂકી દઈશું. અને પ્રેશર કુકરના ઢાંકણાની આપણે રિંગ અને સીટી બંને વસ્તુ કાઢી લેવાનું છે. અને આ રીતના ઢાંકણ ઢાંકીને આપણે મીઠાને પ્રી હીટ થવા માટે મૂકી દઈશું. મીઠું ગરમ થાય ત્યાં સુધી આપણે પિઝાના જે બેઝ તૈયાર મળે છે, રોટલો કહેવાય તે પિઝાનો, એના ઉપર બધા સોસ એડ કરીશું. તો અહીંયા મેં રેડ ચીલી સોસ લીધો છે, 2 ચમચી જેટલો લીધો છે. સાથે 2 ચમચી જેટલો ટમેટો સોસ લીધો છે. અને સાથે આપણે 2 ચમચી જેટલું માયોનીઝ એડ કરીશું. માયોનીઝનું પ્રમાણ છે તે તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. તો આ રીતના બધી વસ્તુ એડ કરી દઈશું અને પછી ચમચીની મદદથી આપણે સારી રીતના એને આ પિઝાના રોટલા ઉપર ફેલાવી લઈશું. તો આ રીતના મિક્સ કરી અને આપણે એને ફેલાવી લેવાનું છે. ઘરમાં જે પણ સોસ પડેલા હોય એ તમે યુઝ કરી શકો છો. અહીંયા મારી પાસે આ 3 સોસ હતા એટલે મેં એડ કર્યા છે. તમારી પાસે ખાલી ટમેટો કેચઅપ અને માયોનીઝ હોય તો પણ તમે યુઝ કરી શકો છો. અને કંઈ ન હોય તો તમે સેજવાન ચટણીથી પણ આ પિઝા છે તે બનાવી શકો છો. સાથે હવે આપણે ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. અહીંયા મેં નાની નાની ડુંગળીને સંભાળી લીધી છે. એ ડુંગળી આપણે અહીંયા એડ કરી દઈશું. સાથે જ આપણે અહીંયા થોડા મોટા ટુકડામાં ટમેટા કટ કર્યા છે, ટમેટા એડ કરી દઈશું. અને એની સાથે જ અહીંયા આપણે બાફેલા મકાઈના દાણા લીધા છે. જો મકાઈના દાણા ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને સાથે મોટા ટુકડામાં કટ કરેલું કેપ્સિકમ લીધું છે. કેપ્સિકમ ના હોય ને તો તમે સાદું જે મરચું આવે છે ને એ પણ ઝીણું ઝીણું કટ કરી અને એડ કરી શકો છો. તો આ રીતના બધા વેજીટેબલ એડ કરી અને હવે આપણે અહીંયા ચીઝના ક્યુબ લીધા છે. તો અહીંયા હું 2 ચીઝ ક્યુબ એડ કરી. તમારી પાસે મોઝરેલા ચીઝ હોય તો તમે એ પણ એડ કરી શકો છો અને એ ના હોય તો પ્રોસેસ ચીઝ પણ એડ કરી શકો છો. તો આ રીતના મેં 2 ચીઝના ક્યુબ લઈ અને અહીંયા તમે જોઈ શકો છો ગ્રેડ કરી લીધા છે. હવે ઉપરથી આપણે ઓરેગાનો એડ કરીશું અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. જે પ્રમાણનો ટેસ્ટ તમને પસંદ હોય તીખો એ પ્રમાણે તમે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છે તે પ્લસ માઇનસ કરી શકો છો. તો અહીંયા આપણું પિઝા છે તે બેક થવા માટે રેડી છે. તો અહીંયા આપણે જે મીઠું છે તે પણ ગરમ થઈ ગયું છે. નીચે આ રીતના કોઈ સ્ટેન્ડ અથવા પ્લેટ મૂકી દેવાની છે. તો મેં અહીંયા પ્લેટ મૂકી છે અને હવે આ રીતના જાળીવાળી જે પ્લેટ આવે છે એની અંદર આપણે પિઝા લઈ લઈશું અને આ રીતના કુકરમાં તેને સેટ કરી દઈશું. તો તમે જોઈ શકો છો બહુ જ આસાનીથી આપણે પિઝાને અંદર મૂકી દીધેલ છે. હવે આપણે એને આ બરોબર આ રીતના સેટ કરી અને કુકરનું ઢાંકણ ઢાંકી અને ફક્ત 10 મિનિટ માટે આપણે એને હાઈ ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું છે. તો આ રીતના કુકરને બંધ કરી 10 મિનિટ સુધી આપણે રાહ જોઈશું. તો તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગયું છે. હવે આપણે કુકરને ઓપન કરી અને જોઈએ તો તમે જુઓ એકદમ ક્રિસ્પી અને એકદમ પિઝાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ચીઝ પણ બધું મેલ્ટ થઈ ગયું છે અને આપણો પિઝા છે તે રેડી છે. હવે આને કુકરમાંથી કાઢી લઈશું. તો અહીંયા પિઝાને મેં કુકરમાંથી કાઢી લીધો છે. એકદમ ક્રિસ્પી અને એકદમ શાકભાજીથી ભરપૂર અને ચીઝથી ભરપૂર એવો આપણો પિઝા એકદમ માર્કેટ જેવો બની અને રેડી થઈ ગયો છે. હવે આને કટ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી છે, તો કટ પણ આસાનીથી થઈ જાય છે. તો આ રીતના પિઝા કટર હોય અથવા તો ચાકુની મદદથી પિઝાને કટ કરી લેવાનો છે. તો અહીંયા હું ટ્રાયેંગલ શેપમાં પિઝાને કટ કરી લઈશ. તો બધા પિઝાને આપણે કટ કરી લીધા છે સારી રીતના. અને હું તમને અહીંયા ઉપરથી આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે કે ઓછું એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચીઝથી ભરપૂર એવો આપણો માર્કેટ જેવો પિઝા બની અને રેડી છે. હું તમને અહીંયા એક પીસ લઈને પણ બતાવું છું કે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના કૂક થઈ ગયો છે અને સારી રીતના બધા વેજીટેબલ કૂક થયા છે. ચીઝ પણ મેલ્ટ થયું છે. એકદમ સરસ એવો આપણો પિઝા બની અને રેડી છે. તો સાંજના ટાઈમે લાગતી નાની મોટી ભૂખ માટે ઇન્સ્ટન્ટ આ રીતના પ્રેશર કુકરમાં એકવાર પિઝા જરૂર બનાવજો.